ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. ખાસ કરીને આજ મિત્રો તારીખ છે 28 માર્ચ 2024ના દિવસે આપણે આ વિડીયો બનાવીએ છીએ. મિત્રો તમે જોઈ શકો છો મારા ફાર્મની કેરી, કારણ કે આપણે 11મા મહિનામાં મોર આવેલો હતો અને એનું આ બધું બંધારણ બહુ સારું છે. તો આપણે આગળ વિડીયોમાં વાત કરશું કે શેના લીધે આ બંધારણ થયું, વગર પેસ્ટિસાઇડ દવા વગર, એની આપણે આજે વિડીયોમાં ખાસ વાત કરશું. આ મિત્રો તમે જોઈ શકો છો, આપણે 20 કે 25 દિવસમાં આપણે આ કેરી માર્કેટ સુધી પહોંચાડી શકશું, આવું બંધારણ છે મિત્રો. ખાસ કરીને જે ઓર્ગોનિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ, એમાં ખાસ કરીને જે બાગાયતી પાક છે, એમાં આંબાનો પાક તો ખાસ એ આપણે મિત્રો આમાં 1 પણ રૂપિયાની પેસ્ટિસાઇડ દવા છાંટી નથી, માત્ર ને માત્ર ઓર્ગોનિક દવાનો યુઝ કરી એ 10 પ્રાણી અર્ક છે, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, આવા બધા ઓર્ગોનિક પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી અને આપણે આ મિત્રો આ રીતનું બંધારણ આપણા આંબાની અંદર છોટેલું છે. તો આપણે આગળ વાત કરશું કે કઈ ઓર્ગોનિક ઔષધિ આપણે વાપરી અને જેનું આવું સારું એવું આપણે રિઝલ્ટ મળ્યું, એના વિશે આપણે હરેક ખેડૂત મિત્રોને બતાવશું, જેથી કરીને હરેક ખેડૂત મિત્રો જે બાગાયતી ખેતી કરે છે, જેના આંબાના બગીચા છે, એ લોકોને પણ વિના ખર્ચે આવું બંધારણ મળે અને લાભ થાય. તો આપણે આગળ વિડીયોમાં આ કેવી રીતે આવું બંધારણ છું, કઈ ઔષધિ આપણે વાપરેલી છે ઓર્ગોનિક, એની આપણે ખાસ વાત કરશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો એવી નમ્ર વિનંતી, કારણ કે અધૂરી માહિતી છે તો આપણે સમજાશે નહીં, અને જેથી કરીને પૂર્ણ માહિતી જોવા માટે વિડીયો પૂરો જોવો, કારણ કે આપણે લાંબો વિડીયો નહીં કરીએ, પણ અમુક માહિતી આપણે પૂરી કરવા માટે 1 મિનિટ વધારવી પડે. આ તમે મિત્રો જોઈ શકો છો, આપણે હરેક આંબાની અંદર આવું બંધારણ થઈ ગયું છે. તો જે આપણો આજનો ટોપિક હતો ખાસ કરી ઓર્ગોનિક, તો ખાસ મિત્રો આપણે પહેલા સ્ટેપની જો વાત કરીએ તો જ્યારે 10મા મહિનાની અંદર હજી મોરના ઠોહા ન દેખાણો, એ પહેલાં આપણે આમાં ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા પીએચ જોડે આપેલા હતા. પછી જ્યારે આપણે 11મા મહિનામાં મોરના ઠોહા દેખાય, ત્યારે પણ આપણે એક પીએચ જોડે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા 200 લિટર આપેલા હતા 20 ઝાડવાની અંદર. ત્યારબાદ જ્યારે મોર બાયણે આવી જાય અને ફ્લાવરિંગ સ્ટેજ આવે, ત્યારે આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો છંટકાવ કરેલો છે. અને સાથે આપણે જ્યારે મોરની અંદર ફ્લાવરિંગ સ્ટેજ જ્યારે ફૂલ ખીલે, ત્યારે આપણે ખાસ કરી અને દેશી ગાયનું દૂધ 200 ગ્રામ અને 200 ગ્રામ ગોળ, આપણે એનો પણ છંટકાવ 2 વખત કરેલો છે, જેથી કરીને મધમાખીનું આગમન થાય અને ફ્લાવરિંગ સ્ટેજ સારો રહે. એટલે આપણે એની પણ આજ વખતે ટ્રાય કરેલી છે, તો એનું પણ આપણે આ સારામાં સારું રિઝલ્ટ આ મિત્રો તમે જોઈ શકો છો. આંબાની અંદર આ કેરી તમે આ માત્ર આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એનું જ આપણે આ રિઝલ્ટ છે, આ તમે ખાસ જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ આપણે જ્યારે મગમગ જેવડી કેરી થઈ, ત્યારે મધ્યાનું આવરણ થયું, જે આપણે મધ્યો હાદી ભાષામાં કહીએ, મધ્યો, જે મધ જેવી લાર પડે અને સમય જતાં પાંદડા કારા પડી જાય, જેથી કરીને ઉત્પાદન પણ ઓછું આવે. તો એના માટે આપણે ખાસ 10 પ્રાણી અર્કનો ઉપયોગ કર્યો હતો, અને એની સાથે આપણે એક NWDC આપણે મગાવ્યું છે, પણ હજી આપણે આંબામાં યુઝ નથી કરેલો, પણ આપણે મધ્યા માટે તો ખાસ 10 પ્રાણી અર્કનો જ આપણે ઉપયોગ કરેલો છે. એટલે જ્યારે મધ્યાનો કોઈ પણ રોગ આવે તો આપણે 10 પ્રાણી અર્કનો ઉપયોગ, આપણે 2 છંટકાવ 10 પ્રાણી અર્કના પણ કરેલા છે. અને સાથે આપણે મિત્રો વર્મી કમ્પોઝ પણ બનાવીએ. અને ખાસ તો કે ચોમાસાની અંદર જ્યારે આપણે આ પાક લેવાઈ જાય કેરીનો, આ મેન સ્ટેપ છે આંબાના પાકની અંદર, જે મેન મુદ્દો છે ને સ્ટેપ, કારણ કે આપણે કોઈ પણ ખેતી કરતા હોય તો તમે પાયાના ખાતર તરીકે ઘણા ખાતરનો ઉપયોગ કરો છો, એવી જ રીતે આની અંદર પણ પાયાનું ખાતર જરૂરી છે આંબાના પાકની અંદર. તો જે મેન સ્ટેપ કહેવાય પહેલાં જ, કે માનો કે આ કેરી છે આપણે લેવાઈ ગઈ, તમામ કેરી વેડાઈ જાય. આ તમે જોઈ શકો છો કે મિત્રો ગયા વર્ષે પણ આ આંબો આપણે આવો ને આવો આવેલો હતો, ને આ વર્ષે આવો જ આવ્યો, આમાં કોઈ ડિફરન્સ પડ્યો નથી. એવી જ રીતે આ આંબો પણ આપણે એવો જ હતો કે ગયા વર્ષે આમાં સારામાં સારી કેરી હતી, તો આ વર્ષે પણ આવીને આવી કેરી આવેલી છે. આપણે કોઈ બ્રેક નથી લાગી. નકર આંબાના પાકની અંદર કેવું થતું હોય કે 1 વર્ષ આવરણ સારું હોય
અને બીજા વર્ષે બ્રેક લાગી જાય. પણ આમાં એવું આપણે થયું નથી. એ તમને જે હું વાત કરું મેન કે આપણે કેરી વેડાઈ જાય ત્યારબાદ ખરેખર જૂન મહિનાની અંદર વરસાદ થઈ જાય, એકાદ બે અથવા તો એક વરસાદ થઈ જાય, ત્યારે હરેક આપણા આંબા હોય તો હરેક થડ દીઠ ઓછામાં ઓછું એક સબલું અથવા તો બે સબલું, આપણે દેશી ભાષામાં જેને કહેવાય સબલું, સાણિયું ખાતર ખરેખર આંબાને રિંગ કરી અને આપી દેવું જોઈએ. અને રિંગની સાથે જ્યારે સાણિયું ખાતર તમે રિંગમાં નાખો ત્યારે ગૌકૃપા અમૃતમ પણ આપણે 5 કે 10 લીટર એમાં રિંગમાં પાઈ દેવાના અને પછી રિંગને ભારી દેવાની. એટલે આખું ચોમાસું જાય જેમ વરસાદ થાય એમ એને લાગ્યા કરશે. સાણિયું મેન જે પાયાનું ખાતર આપણે કહીએ સાણિયું ખાતર. આ મિત્રો એ સાણિયા ખાતરનો પણ આમાં રિઝલ્ટ છે. પછી ગૌકૃપા અમૃતમ. એટલે આવી રીતે મિત્રો આપણે આની ટ્રીટમેન્ટ ઓર્ગોનિક રીતે કરી તો આપણે આ તમે જોઈ શકો આંબા કે સારામાં સારું રિઝલ્ટ મળ્યું. એટલે જો હરેક ખેડૂત ભાઈઓ આવી રીતે ટ્રીટમેન્ટ કરે અને ખાસ કે જ્યારે આપણે કેરી વેડાઈ જાય તો અહીંયા તાત્કાલિકના ધોરણે કેરી વેડાઈ ગયા પછી, કારણ કે આંબો નબળો પડી જાય, કારણ કે જ્યારે આવરણ હોય એ આંબાને સૂંઘી લે, તો એને પછી આપણે તાત્કાલિક પિયત આપી દેવું જોઈએ, જેથી કરીને અમુક ડાળીઓ વેડવાની અંદર પણ તૂટી ગઈ હોય એટલે આંબો નબળો પડી જાય. પિયત આપો જેના કારણે કોર આવી જાય અને આંબો આપણો હતો એવો થઈ જાય. એટલા માટે તાત્કાલિક ધોરણે પિયત પણ આપી દેવું જોઈએ જ્યારે કેરી વેડાઈ જાય ત્યારે. એટલે મિત્રો ઓર્ગોનિકમાં આપણે આ જે માહિતી હતી આજની, આવી રીતે આપણે એની ટ્રીટમેન્ટ કરેલી હતી અને આવું આપણે આમરણ આવેલું છે. તો મારી ચેનલમાં જો નવા હોય તો તાત્કાલિક જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય ગૌ માતા.